ચાલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। આપણે આજ જઈ રહ્યા છીએ જામજોધપુરથી 15 કિલોમીટર આશરે આવેલું પાટણ ગામની બાજુમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર, જેની ઐતિહાસિક વાત કરીએ છીએ આપણે। તો મિત્રો, આપણે આ વાત કરીએ છીએ ટપકેશ્વર મહાદેવનું મંદિર। તો જો આ પાટણથી તમે થોડાક દૂર ચાલશો 3 કિલોમીટર એટલે આ બોર્ડ તમને જોવા મળી જશે। તો અહીંયાથી સીધું જવાશે ટપકેશ્વર મહાદેવના મંદિરે। તો ચાલો મિત્રો, આજે આપણે પૂગી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે। આ નીચેનો નજારો છે, જોઈ શકો છો તમે, કુદરતી વાતાવરણ। આ મંદિર ડુંગરની વચ્ચે આવેલી કુદરતી ગુફામાં છે। આસપાસ પથ્થર, ઝાડ, ઝાખર અને કુદરતી જંગલનું વાતાવરણ છે। તો વાત કરી મંદિરની, ટપકેશ્વર મંદિરની વાત કરીએ તો આ મંદિરમાં શહેરમાં મોટી જેટલું વિકસિત નથી, પરંતુ સ્થાનિક ભક્તિ, કુદરતી સૌંદર્ય અને લોકકથાઓના કારણે ખૂબ જ પ્રસિદ્ધ છે। અહીં શિવ ભક્તો ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે। લોકો માનતા હોય છે કે અહીં દર્શન કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। તો ચાલો મિત્રો, આ સીડીએ આપણે ચડવાનું છે। આ સીડીએ ચડીને આપણે જોઈશું કે નજારો કેવો છે। તો તમે જોઈ શકો છો કઈ રીતે વાતાવરણ છે, આ બધું ઝાડવા અને કુદરતી જોઈ શકો છો તમે। તો મિત્રો, નવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, આપણે ઉપર જઈએ। તમે ફેમિલી સાથે પણ આવી શકો છો મિત્રો। આનો નજારો જોઈ લો ખાલી તમે। આપણે ઉનાળામાં આવ્યા છીએ, કદાચ શિયાળામાં કે ચોમાસામાં આવ્યા હોય તો કેટલું મસ્ત વાતાવરણ લાગે। તો હવે આપણે જાણીશું કે ટપકેશ્વર કેમ નામ પડ્યું છે। તો સાધુ સંતો દ્વારા અહીં તપસ્યા કરી હતી, તેથી તેને ટપકેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો, તમે જોઈ શકો છો કે આ મંદિરનો નજારો કેવો છે। મંદિરમાં સ્પષ્ટ દેખાય છે ટપકેશ્વર લખેલું। જો આ સીડી આપણે ચડશી એટલે સીધું મંદિર આવી જાય છે। તો ચાલો મિત્રો, આપણે મંદિરનો ગેટ ને એ બધું જોઈ લઈશું, તમે પણ નજારો જોજો। તો આપને ખબર જ છે, મહાદેવના મંદિરમાં તો નંદીલાલ બેઠા જ હોય પહેલેથી ને। તો જોઈ શકો છો ડંકો છે। તો ચાલો મિત્રો, દર્શન કરી લેજો ટપકેશ્વર મહાદેવના મંદિરના। તો ચાલો મિત્રો, આપણે મહાદેવ શંભુ ભોળાનાથ શિવલિંગના દર્શન કરવા। તો તમે જોડાઈ રહીજો ચેનલમાં અમારી। તો ચાલો આપણે દર્શન કરી લઈએ મંદિરના। આ શિવલિંગ છે પથ્થરમાંથી બનેલી, નાગબાપાઈ છે। અને આ રહસ્ય છે કે જે છત ઉપર પાણો છે, એ પાણામાંથી ટપક ટપક પાણી પડે શિવલિંગ ઉપર, અને સીધું શિવલિંગ ઉપર જ પાણી પડે છે અને સતત ચાલુ રહે છે। ગમે એવા દુષ્કાળ હોય તોય પણ એ પાણી ચાલુ જ રહે છે। અને આનો નજારો તમે જોઈ લ્યો, સીધું શિવલિંગ ઉપર પાણી પડે છે। જો પાણી તમે જોઈ શકો છો, ટપક ટપક પડે એ। તો મિત્રો, આ ખાસિયત છે ટપકેશ્વર મહાદેવ મંદિરની। જોઈ લ્યો આ પથ્થર, જુઓ તમે, કેટલો જૂનો પથ્થર છે। આ મંદિરનો નજારો તમે જોઈ લ્યો। આ પછી ભોયરું છે, અટાણે તો બંધ થઈ ગયું છે। તો ભોયરું છે, કઈ બાજુ જાય ખબર નથી, કંઈ વાંધો નહીં। ચાલો મિત્રો, આપણે પાછળના મંદિરની પાછળ જાય છીએ। તો જુઓ તમે, ત્યાં પણ ગુફા જેવું જ છે કે ત્યાં પણ આપણે પરિક્રમા કરવા જાય શંકર ભગવાનની, મહાદેવની, તો ત્યાં પણ આવી રીતે જ છે ટપકેશ્વર મહાદેવ મંદિર। ચાલો મિત્રો, તમને બધાને દર્શન તો થઈ જ ગયા હશે। અને આ મંદિરનું લોકેશન જોઈ લો, મસ્ત
છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે આ મંદિરની પાછળ જાય છે. જુઓ તમે પરિક્રમા કરવા આપણે અંદર જાય છીએ તો જોઈ શકો છો તમે. અડધી પરિક્રમા કરીને પાછા આપણે વળી જશી, કારણ કે મહાદેવની અડધી પરિક્રમા કરવાની હોય છે. જોઈ લ્યો તમે કઈ રીતે મંદિર બન્યું હોય છે, એ સાધુ સંતોએ બનાવ્યું હોય છે. હવે આ વાતાવરણ બાયણેથી નજારો જોવો છે. ડુંગરની વચ્ચે આવેલું મંદિર મહાદેવનું ટપકેશ્વર. ખાલી નજારો જોવો તમે. અહીંથી ઉપરથી તમે ચડીને જોશો એટલે તમને આમ નજારો હાવ અલગ જ દેખાશે. સ્વર્ગ જેવું વાતાવરણ દેખાશે તમને. જોઈ શકો છો ડુંગરની અંદર મંદિર છે, કઈ રીતે છે બધું તમને આ વિડીયોમાં દેખાઈ ગયું છે. આ ઉપરનો નજારો છે. પાણીની પણ સુવિધા છે અહીંયા, અને ડુંગરોની વચ્ચોવચ્ચ આવેલું મંદિર છે આ મિત્રો. ઓલું અલગ મંદિર નથી. તો ચાલો મિત્રો, આજે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે ટપકેશ્વર મહાદેવનો મંદિરનો. તો આપણા આગલા વિડીયોમાં પાછા મળશું. હર હર મહાદેવ.